સાધુ સંતો અને મહંતોને જગ્યાઓના ઝઘડા માટે હાઈકોર્ટમાં જવું પડે, જગ્યાના ઝઘડા માટે પોલીસ સ્ટેશન જવું પડે, પોલીસ સ્ટેશનમાં સંતો મહંતો વિરુદ્ધ અરજીઓ થાય। શું આ બધી વાતો એ સનાતનના ભગવા ધારણ કરનાર સાધુ સંતોને શોભે છે ખરી? જૂનાગઢની જે ભીડભંજન મંદિરની જે જગ્યા છે અને ત્યાંના જે બાપુ હતા, જે મહંત હતા, તનસુખગીરી, એ દેવલોક પામ્યા અને ત્યારબાદ આખી ઘટના એ શરૂ થઈ ગઈ છે। મામલો ત્યાં સુધી પહોંચ્યો કે જે તનસુખગીરીના જે પરિવારજનો છે તેમને જગ્યા પર કબજો કરનાર હરિગીરી બાપુ અને તેના જે ચેલા છે તેના સામે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ દાખલ કરી દીધી છે, અરજી દાખલ કરી દીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, હું છું કિશન કાટડિયા। જૂનાગઢની જગ્યાનો જે વિવાદ છે એ હવે તેની ચરમસીમાએ પહોંચ્યો છે। એક તરફ મહેશગીરી બાપુ અને બીજી તરફ જે ભવનાથના મહંત છે હરિગીરી બાપુ, એ બંને મહંતો આમને સામને આવી ગયા છે અને મામલો ત્યાં સુધી પહોંચ્યો છે કે જે ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી બાપુ અને તેમને જે નવનિયુક્ત કર્યા છે એવા પ્રેમગીરી બાપુ, આ બંને સામે પોલીસની અંદર અરજી દાખલ કરવામાં આવી છે। બ્રહ્મલિહીન જે થયા છે એવા જે તનસુખગીરી બાપુ છે એ તનસુખગીરી બાપુના જે કૌટુંબિક સગા છે તેવા તેજસ ભારતીએ પોલીસની અંદર અરજી કરી છે અને જે હરિગીરી બાપુ અને જે તેમના ચેલા જે પ્રેમસુખગીરી બાપુ છે એ બંને જે રીતે મંદિર ઉપર પોતાનો અડિંગો જમાવ્યો છે, પોતાનો હક જમાવવાનો જે પ્રયત્ન કર્યો છે, તેની સામે જે મહંત થઈ ગયા હતા તેવા જે તનસુખગીરી બાપુ છે તેમનો પરિવાર એ હવે મેદાને આવ્યો છે। તેમના પરિવારના જે તેજસ ભારતી છે તેમને શહેરનું જે એ ડિવિઝન પોલીસ છે સ્ટેશન છે તેમાં અરજી કરી છે। જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે 127, 7, 8, 128, 129, 333, 331, 3 અને 61(2) કલમ મુજબ ગુનો નોંધવા એટલે કે ફરિયાદ નોંધવાની અરજી દાખલ કરી છે। મહંત બની ગયા હતા જે તનસુખગીરી બાપુ, એટલે એમનો પરિવાર એ હવે પિક્ચરમાં ના હોવો જોઈએ, કારણ કે તમે ભગવા ધારણ કરો છો ત્યારથી તમારા પરિવાર સાથેના જે સંબંધો છે એ નથી રહેતા, પરંતુ હવે તેઓ બ્રહ્મલીન થયા છે, તેમની જે જગ્યા છે એમાં પરિવાર દાખલ થયો છે અને તેમનું કહેવું છે કે જે ભીડભંજન મહાદેવ મંદિરની જે મિલકત છે એ ખાનગી માલિકીની છે। આ મિલકત ઉપર જે બ્રહ્મલીન થયેલા જે તનસુખગીરી બાપુ છે એ આ જગ્યા એ તનસુખગીરી બાપુના ગુરુએ જે નવાબો હતા, જે જૂનાગઢ શહેરની અંદર જે રાજ કરતા હતા, એ નવાબો પાસેથી આ જગ્યા એ વેચાતી લીધેલી છે। આવું તનસુખગીરી બાપુના જે પરિવાર છે તેમાંથી જે તેજસ ભારતી છે મેદાને આવ્યા છે, તેમનું કહેવું છે કે આ જગ્યા તો ખાનગી માલિકીની છે ભાઈ। આ જગ્યા જે તનસુખગીરી બાપુના જે ગુરુજી હતા એમને નવાબો પાસેથી લીધી હતી, એટલે ભીડભંજન મહાદેવ મંદિરની જગ્યા એ કોઈ અખાડાની જગ્યા નથી। બોલો, હવે આ જગ્યા પ્રાઇવેટ થઈ ગઈ છે। કોઈ જગ્યાએ કેવી રીતે પ્રાઇવેટ હોઈ શકે? કોઈ ધાર્મિક સંસ્થાની જગ્યા છે, કોઈ સંત મહંત કે અખાડાની જગ્યા છે, એ પ્રાઇવેટ કેવી રીતે હોઈ શકે? નવાબો પાસેથી વેચાતી લીધી હતી એવો તેમનો દાવો છે અને ભીડભંજન મંદિરની જગ્યા એ કોઈ અખાડાની જગ્યા બિલકુલ નથી। ત્યાં કોઈ ચાદર વિધિ કરી નાખવામાં આવે કેવી રીતે? આ જગ્યા એ પ્રાઇવેટ જગ્યા છે, બાપુની જગ્યા હતી। હરિગીરી બાપુએ ભીડભંજન મહાદેવ મંદિરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને ભય ફેલાવ્યો છે। તેમના જે પરિવારજનમાંથી જે તેજસ ભારતી છે તેમને કહ્યું છે કે હરિગીરી બાપુએ ભીડભંજનનું જે મંદિર છે તેમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે અને ભય ફેલાવવાનું કામ કર્યું છે। અરજદારે જરૂર પડે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની પણ તૈયારી છે, તૈયારી દર્શાવી। જગ્યાની વાત છે તો જગ્યા બાપુના જે
ગુરુ હતા દત્તગીરી બાપુ, એમને જે તે સમયે આ લીધેલી જગ્યા છે. આ કોઈ અખાડા પરિષદની જગ્યા નથી. આ જે બાપુના અને અમારા મોટા બાપુના એ માલિકીની હકની જગ્યા છે. આ બાબતે આજ રોજ તેજસ રસિકભાઈ ભારતીના એડવોકેટ દરજ્જે તેની સાથે રહી અને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હરિગીરી બાપુએ ગેરકાયદેસર કરેલા કૃત્ય બદલ અને પ્રેમગીરી મહારાજને જે બેસાડ્યા છે અમારી સંમતિની ઈચ્છા વિરુદ્ધ એની સામે ફોજદારી ગુનાનું એ ફરિયાદ દાખલ કરેલી છે. દેવગીરી નાગરગીરી અપારનાથી એડવોકેટ જૂનાગઢ મુકામે ભીડબંધન મહાદેવના મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુ ગઈ 19 તારીખના રોજ એ રાજકોટ મુકામે અવસાન પામ્યા. બીજા દિવસે 19 તારીખના રોજ એને સમાધિ દેવાની હતી. આ સમાધિ વખતે ભીડબંધન મહાદેવની જગ્યા બાબતે હરિગીરી બાપુએ વિવાદ સંછેડ્યો અને વિવાદ તો સંછેડ્યો, પણ બીજા દિવસે ધોળલેટના દિવસે એના કોઈ પ્રેમગીરી નામના માણસને સાધુને લાવી અને પ્રેમગીરીને ભીડબંધન મહાદેવના મહંત તરીકે જાણે કે ચાદર વિધિ કરી નાખી. પણ હરિગીરી બાપુને એ ખ્યાલ નથી કે આ જગ્યાના અમે માલિક છીએ. હરિગીરી બાપુને એ ખ્યાલ નથી કે આ જગ્યાના અમે માલિક છીએ અને અમારી પાસે 1938 પહેલાંની સાલથી અમારી પાસે આ કબજો ભોગવટો છે આ જગ્યાનો અને અમને નવા 2 લેખ રૂકા આપેલ છે. એટલે કે આ જગ્યા કોઈ અખાડાની નથી, કોઈ સાધુ સંતોની નથી, માત્ર ને માત્ર તનસુખગીરી બાપુના ગુરુ હતા. એમણે આ જગ્યા વેચાતી લીધેલી છે નવાબ પાસેથી. એટલે આ જગ્યાનો વ્યવસાય માટે. અને બીજું મહત્ત્વની વાત એવું છે કે આ ભીડબંધન છે એ બાબતે નિર્ણય લેવો હોય તો નાના પીર બાવા હિમાંશુગીરી અંબાજી મહંત છે, અત્યારે છે, હયાત જ છે, એને ટ્રસ્ટી તરીકે છે. ખરેખર હરિગીરી બાપુએ કાયદો હાથમાં લઈ ગેરકાયદેસર કૃત્ય કરી અને જુદા જુદા ગુના સંબંધે ગેરકાયદેસર પ્રવેશ કરી અને ખોટી રીતે ચાદર વિધિ કરાવી ભય ફેલાવીને. એટલે એની સામે હાલમાં અમે ફરિયાદ દાખલ કરેલી છે અને જરૂર પડીએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરશું. તો જે કબજો જમાઈને અત્યારે બેઠા છે એના કોઈ 2 સાધુ, જરૂર પડીએ તો અમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની ફરજ પડશે. એટલે હું દશનામ ગોસ્વામી સમાજના એક એડવોકેટ તરીકે અને જ્ઞાતિના વડા તરીકે આગેવાન તરીકે એમ કહું છું કે હરિગીરી બાપુ આ પ્રવૃત્તિ બંધ કરે તો સારું. ઓમ નમો નારાયણ. હવે જે તેમનો પરિવાર છે એ સામે આવી ગયો છે. પરિવારનું સ્પષ્ટ કેવું છે કે આ જગ્યા એ કોઈ અખાડાની જગ્યા નથી. આ જગ્યા એ બાપુની પર્સનલ જગ્યા છે, કારણ કે એ જગ્યા એમના ગુરુએ નવાબો પાસેથી વેચાતી લીધી. એટલે આની ચાદર વિધિ ના થઈ શકે. આ જગ્યા એ પ્રાઇવેટ ખાનગી માલિકીની જગ્યા છે. એટલે ક્યાંક હવે પરિવાર એવું કહી રહ્યો છે કે આ જગ્યા એ અમે એમના વારસદારો છીએ. જોકે તમે સંત બન્યા પછી કશું જ ખાનગી નથી હોતું, બધું જ ઈશ્વર કૃપાએ હોય છે, બધું ભગવાન કૃપાએ હોય છે. પરંતુ લોભ, લાલચ, કામ, મોક્ષ આ બધું જે આજકાલના કળિયુગમાં ન તો સંતો પાસે રહ્યું છે કે ન તો જે ભગવા વસ્ત્રો ધારણ કરે છે એમની પાસે. નિયમ તો એવો છે કે તમે સંત બનો એટલે પરિવાર દૂર, તમે દૂર. એ પરિવાર ક્યારેય દાવો કે એ વાત પણ નથી કરતું કે અમારો દીકરો કે અમારો પરિવારજન છે. પણ આ તનસુખગીરી બાપુનું મૃત્યુ થયું. હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ એ જગ્યા પર ચાદર વિધિ કરી અને કબજો લેવા ગયા. હજી તો બાપુનો જે પાર્થિવ દેહ છે એ પાર્થિવ દેહની સમાધિ વિધિ પણ પૂર્ણ નથી થઈ. ત્યાં હરિગીરી અને પ્રેમસુખગીરીને એમ થયું કે લાવો હવે આ ભીડભંજનની જગ્યા અને અંબાજીની જે ગાદી છે આપણે લઈ લઈએ. બીજી તરફ જે મહંત છે વિજયગીરી એ કહી રહ્યા છે કે નહીં, આ જગ્યાએ કેવી રીતે લઈ શકાય. મને એ તો સમજાવો કે સંતો જુનાગઢની પવિત્ર ભૂમિ પર સંતો આ હદ સુધી જતા હોય કે ક્યાંક બાપુ જે આઈસીયુમાં હતા અને બાપુ આઈસીયુમાં હતા એ દરમિયાન સહી સિક્કા કરી દેવામાં આવે. તેમનું કહેવું છે કે આ પ્રેમસુખગીરી એ જે બ્રહ્મલીન થયા છે તનસુખગીરી એમના ચેલા જ નથી. તો આવી અનેક પ્રકારની વાતો થઈ રહી છે. પરિવાર પણ મેદાને આવી ગયો છે, સામે અન્ય અખાડાના સંતો પણ છે. પણ તમામ લોકોને એક જ વિનંતી કે આનો સુખદ અંત આવે. ભારતીય આશ્રમ વખતે પણ અમે કહેતા હતા કે આ યોગ્ય નથી, આનાથી સનાતન બદનામ થાય છે.
લોકો એમને એવું કહે છે કે તમે શું કરવા આ પ્રકારના વિડીયો બનાવો છો? ભાઈ, અમે વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે જેથી કરીને ઢોંગી પૈસા માટે થઈ અને માત્ર એમને ઊંચા પદ હાસિલ કરવા છે, મુખ્ય સંતો બની જવું છે, આવા લોકોના ખબર પડે કે તમે જે કરો છો એ અમને ખબર છે. તમારા અંતરાત્માને પૂછજો કે તમારું ખોડિયું કેટલું પવિત્ર છે. તમે શું માનો છો? જે આજકાલ સંતોનું વીઆઈપી વિચરણ, વીઆઈપી જીવન, શું આનાથી આપણો સનાતન ધર્મ ખતરામાં છે કે નહીં એ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ, સબસ્ક્રાઇબ કરી લેજો. જય સનાતન, જય ગિરનારી, જય માતાજી.